સુરત શહેરના પાલ વિસ્તારની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. લગ્ન બાદ બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, જેથી પતિએ પોતાની પત્નીને પાલ વિસ્તારમાં આવેલ એક હોટલમાં બોલાવી હતી, જ્યાં તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. હાલ પાલ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં છાશવારે હત્યા, લૂંટ, ચોરી જેવા ગુનાઓ સતત બનતા હોય છે અને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઊભા થતા હોય છે. ત્યારે સુરત શહેરમાં ફરી એક આવી હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પાલ વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પતિએ જ પત્નીની હત્યા કરી હતી, જેથી ચકચાર મચી જવા પામી છે. પાલ વિસ્તારમાં આવેલ એક હોટલમાં હત્યા કરવામાં આવી હતી. લગ્ન બાદ પતિ પત્ની બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, જેથી પતિએ પોતાની પત્નીને પાલ વિસ્તારમાં આવેલ એક હોટલમાં બોલાવી હતી, જ્યાં તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. હાલ પાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.